જય માતાજી, જય શ્રી રામ। તો આજે અમારે જવાનું છે ગામડે। તો સવારના 4:30 થઈ રહ્યા છે। નીચે રિક્ષા આવી ગઈ છે। તો હવે અમે જવાની તૈયારી કરી છે। તો હેલો મિત્રો, અમે નીચે આવી ગયા છે અને રિક્ષા અમારી આવી ગઈ છે અને રિક્ષા અમારી સામે વેટ કરે છે। જો તો આ છે રિક્ષાવાળા ભાઈ, ગટિયા ભાઈ છે અને એ અમને લેવા આવી ગયા છે અહીંયા અમારા ઘરે। તો અમે રિક્ષામાં બેઠી ગયા છે। તો અમે જઈ રહ્યા છે અત્યારે રેલવે સ્ટેશન અને અમારી રિક્ષા સ્ટાર્ટ થઈ ગઈ છે અને અમે અડધે પૂકી ગયા છે। અને આ છે મારી મમ્મી, આ છે મારી બેન ઉર્વશી અને વિડિયો ઉતારે છે એ મારા પપ્પા છે અને આ ગટિયાભાઈ છે। તો રિક્ષામાં ગેસ પૂરો થઈ ગયો તો ગેસ પુરાવે છે। સ્ટાર્ટ થઈ ગઈ છે। તમે જોઈ શકો રિક્ષા આગળ હાલે છે, પેટ્રોલ પંપની બાજુ। પોકી ગયા છે। તો અમે જલ્દીમાં છે કે ટ્રેન ઉપડી ન જાય એની અમને બીક લાગે છે। તો એક ટ્રેન તો જઈ રહી છે। તો અમારા મામાની એ મારે રેલવે સ્ટેશન ઉપર ઊભા છે। તો ગાઈસ, તો અમે આજે આવી ગયા અને મારા મામા નીચે ઊભા છે। અહીંયાથી હાલો। તો અમે આવી ગયા છે રેલવે સ્ટેશન અને આ મારા મામા છે અને અમારે જવાનું છે ગામડે। તો ફાઇનલી અમારી ટ્રેન ઉપડી ગઈ છે અને અમે અમારી જર્ની તરફ આગળ નીકળી રહ્યા છીએ। તો મારા વ્લોગમાં બન્યા રહેજો અને અંત સુધી જોજો, મજા આવશે। અમે જઈએ છીએ અમારા ગામડે। અમે વાકમાં આવી ગયા છે। અમે અહીંથી થોડાક આગે જવાના છે અને અમારા ગામડે આગે જવાના છે અમે। મિત્રો કાર્તિક ઉપર ચડી ગયો છે હવે અને જોવો તમે કેવી રીતના બેઠો છે। ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા સુરેન્દ્રનગર અને અમારી જર્ની હજી થોડીક આગળ જશે કેમ કે અમારે જવાનું છે વિરમગામ અને વિરમગામથી અમે પછી પકડવાના છીએ ઇકો અને ઇકોમાં અમે જઈશું સમી। તો આ છે સુરેન્દ્રનગરનું રેલવે સ્ટેશન। તો જુઓ તમે રેલવે સ્ટેશન। હાલો મિત્રો, આ છે સુરેન્દ્રનગરનું રેલવે સ્ટેશન અને હું અત્યારે મારો બ્લોગ બનાવી રહ્યો છું ત્યાં। તો જુઓ તમે સુરેન્દ્રનગર।
તો અમારી ટ્રેનનો સફર હતો એ પૂરો થયો અને હવે અમે અહીંયાથી જવાના છે બીજા ગામ. તો અમે જઈ રહ્યા છે હવે આગળ ઇકો ગોતવા. તો ઇકો મળે છે કે નહીં એ આપણે જોઈએ. તો હેલો મિત્રો, તો અમે બેસી ગયા છે ઇકોમાંથી હવે અમે જવાના છે શંકેશ્વર. શંકેશ્વર જવાની છે. શંકેશ્વરથી પછી બીજી ગાડી બંધાઈ પછી અમારા ગામડે જવાના છે. હાલો મિત્રો, તો અમે આવી ગયા શંકેશ્વર અને શંકેશ્વર અમારા એક મિત્ર મળી ગયા છે. તો જુઓ, આ અમારા મિત્ર છે અને અમે બે આજે સાથે ઊભા છીએ. અમારે બેયને જવાનું છે સમી, પણ હું પહેલાં જઈશ દૂધખા. તો એ કંઈક બોલશે થોડુંક. બોલો મંગાભાઈ. નિકેશભાઈ આપણા બહુ એવા સારા ડાયરેક્ટર અને વિડીયો એવા મસ્ત બનાવે છે કે જેમને તમે જોઈ લાઈક, શેર અને કોમેન્ટ કરજો. જય માતાજી. હલો મિત્રો, આજે રામનવમી છે અને રામનવમીના પાવન દિવસે આજે એક રામ ભગવાનની આપણે રથયાત્રા જોવા મળી જાય. તો તમે જોજો, બહુ ખૂબ જ મજા આવી. આજે શંકેશ્વરમાં છીએ. ગામ શંકેશ્વર એમ કહો. આ છે મારો હાડો જગમાલ. આજે અમે જે જર્ની કરી છે એ બંને સાથે મળીને કરી છે. તો વ્લોગમાં ક્યારેક ક્યારેક આ પણ તમને જોવા મળશે. જય માતાજી. નમસ્કાર. ચાલો મિત્રો, અમે જઈ રહ્યા છીએ દૂધખા અને આ છે રિક્ષા. તો રિક્ષાવાળા ભાઈ જોઈ લ્યો તમે. ફાઇનલી 300 રૂપિયામાં અમે રિક્ષા કરી છે અને દૂધખા જ જવાનું છે. દૂધખા જઈને પછી ત્યાંથી સમી જવાના છીએ. તો આજે રામનવમી છે તો અમે જઈએ છીએ દૂધખા. તો હેલો મિત્રો, અમે આવી ગયા છીએ મારા નાનાના ગામડે. તો અત્યારે તો અમે છાંયડામાં ઊભા છીએ. તાવા થાય છે અહીંયા, તો તમને દેખાડું. અને આ છે રોટલી, આમાં છે ગવાર બટેકા અને એનું આપણે શાક બનાવવાનું છે. જો તો આ મારા નાનાનું કુળદેવનું મઢ છે. આ જુઓ. આમ તો બ્રેક જ છે.
તો હેલો મિત્રો, આજે ચૈત્ર સુદ નોમ છે અને અમે મારા દાદાની ડેરીએ અમે આવ્યા છે અને ચલો ડેરી દેખાડું તમને. આજે મારા નાનાની 3જી મરણ તિથિ છે, તો એમના આત્માને ભગવાન શાંતિ આપે જ્યાં હોય ત્યાં. તો ચાલો આપણે દર્શન કરશું. તો આપણે દર્શન કરી લીધા છે. તો આ છે મારા નાના મામા અને આ છે એમની છોકરી અને આ છે મારા. તો હેલો મિત્રો, તો અમે આવી ગયા છે સમી અમારા ગામ. તમને બતાવીશ અમારા માતાજીનો મઠ. તો ચાલો. તો ફાઇનલી અમે આવી ગયા છે અમારા માતાજીના મઢે અને આ બધું શણગારેલું છે. તો દર્શન કરી લઈએ આપણે પહેલા. તો આપણે દર્શન કરી લીધા. તો જો અહીંયા ડેકોરેશન કરેલું છે સરસ. તો આ છે અમારા ગામડાના ઘર. તો ચલો દેખાડ. આ છે અમારા ગામડાનું ઘર. તો આવા જ નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો જય માતાજી, જય સિયારામ, જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું એક નવા વ્લોગમાં નવી જર્ની સાથે. તો જોતા રહેજો.